ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે 26 માર્ચ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આસામ રાઇફલ્સનો 191મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ 24 માર્ચના રોજ આસામ રાઇફલ્સ છે તેનો 191મો સ્થાપના દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી, માટે ઓપ્શન નંબર સી આવશે। હવે તેના વિશે વાત કરીએ તો આસામ રાઇફલનો 191મો જે સ્થાપના દિવસ છે તે હાલમાં 24 માર્ચ 2026ના રોજ ઉજવવામાં આવ્યો। હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો આસામ રાઇફલ્સ છે તેની સ્થાપના 1835માં કછાર લેવી તરીકે તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી, અને તે છે તે ભારતનું સૌથી જૂનું અર્ધલશ્કરી દળ છે। તેને ઉત્તર પૂર્વના પ્રહરી અથવા તો પહાડી લોકોના મિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેનું મુખ્ય મથક છે તે શિલોંગ છે। અને આ જે ઉજવણી છે તે શિલોંગમાં જ કરવામાં આવી છે, જે ડાયરેક્ટર જનરલ અને લેફ્ટનન્ટ જનરલ વિકાસ લખેરા છે તેઓએ શહીદોને શ્રદ્ધાંજલિ છે તે આપી હતી। ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો। તો 1 માર્ચે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે। 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવન દિવસ છે તે ઉજવાય છે। 4 માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે। તો 5 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ દિવસ અને અપ્રસાર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે। 6 માર્ચે રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ છે તે ઉજવાય છે। 7 માર્ચના રોજ ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તે ઉજવાય છે। 9 માર્ચના રોજ રાષ્ટ્રીય બાર્બી દિવસ ઉજવાય છે। તો 10 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસની ઉજવણી થાય છે। 11 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ છે તે ઉજવાય છે। 12 માર્ચના રોજ વિશ્વ કિડની દિવસ અને 13 માર્ચે વિશ્વ ઊંઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે। 14 માર્ચે પાય દિવસ અને નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ છે તે ઉજવાય છે। 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે તેની ઉજવણી થાય છે, અને આ છે તે વારંવાર પરીક્ષામાં પણ પૂછાય છે। 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે। તો 17 માર્ચે વિશ્વ સામાજિક કાર્ય દિવસ ઉજવાય છે। 18 માર્ચે શસ્ત્ર નિર્માણ દિવસ એટલે કે આયુધ નિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। 20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ, ફ્રેન્ચ ભાષા દિવસ અને વિશ્વ ચકલી દિવસ છે તે પણ ઉજવાય છે। તો આ પણ આઈએલપી છે। 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ, આંતરરાષ્ટ્રીય નવરોજ અને વિશ્વ ગ્લેશિયર દિવસ અને વિશ્વ કઠપુતળી દિવસ છે તે ઉજવાય છે। આમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ છે તે પણ અગત્યનું છે। અને 22 માર્ચે વિશ્વ જળ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે, આ પણ અગત્યનું છે। અને 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ, વિશ્વ રીંછ દિવસ અને શહીદ દિવસ છે તે ઉજવાય છે, અને આ શહીદ દિવસ છે તે પણ અગત્યનું છે। ત્યાર પછી જોઈએ તાજેતરમાં પ્રકાશિત થયેલા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ કયો દેશ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ બન્યો છે? તો હાલમાં જ આ જે રિપોર્ટ બહાર પડ્યો છે તેમાં પાકિસ્તાન છે તે વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ બન્યો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે કે ફર્સ્ટ નંબર ઉપર પાકિસ્તાન છે, બીજા નંબર ઉપર બાંગ્લાદેશ, 3 નંબર ઉપર તાજિકિસ્તાન અને 4 નંબર ઉપર છે ચેડ। તો આ જે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ છે તે સ્વિસ સંસ્થા IQAir દ્વારા જારી કરવામાં આવે છે, અને જેમાં પાકિસ્તાન છે તે વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ બન્યો છે। બાંગ્લાદેશ અને તાજિકિસ્તાન છે તે 3જા ક્રમે છે, 2જા અને 3જા ક્રમે। ભારત છે તે આ રિપોર્ટમાં 6ઠ્ઠા સ્થાને છે, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અને શહેરની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશનું લોની શહેર છે તે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે તે બન્યું છે। તાજેતરમાં કયું રાજ્ય યુસીસી બિલ પસાર કરનારું બીજું રાજ્ય બન્યું છે? તો હાલમાં જ આપણું ગુજરાત રાજ્ય છે તે યુસીસી બિલ પસાર કરનારું બીજું રાજ્ય બન્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ। તો આ જે યુનિફોર્મ સિવિલ કોડ બિલ છે તે પસાર કરનારું ભારતનું બીજું રાજ્ય છે તે ગુજરાત બન્યું છે। તો આ પહેલાં પ્રથમ કોણે પસાર કર્યું હતું? તો ઉત્તરાખંડ રાજ્ય છે તેઓએ યુસીસી બિલ છે તે સૌપ્રથમ આખા ભારતમાંથી પ્રથમ રાજ્ય એવું હતું કે જેણે યુસીસી બિલ પસાર કર્યું હતું, અને ત્યાર પછી ગુજરાત છે તે બીજા ક્રમે છે। અને આ કાયદો છે તે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ ઇન રિલેશનશિપ જેવા વિષયો માટે તમામ ધર્મના લોકો માટે એક સમાન નિયમો લાગુ કરશે। અને આમાં જે એસટી લોકો છે તેને બાદ કરવામાં આવ્યા છે, એસટી લોકોમાં આદિવાસીઓમાં। તો હવે આનો જ પ્રશ્ન આપણે અગાઉ જોઈ ચૂક્યા હતા કે 2 દિવસના અગાઉ આપણે આ વિડીયો જોઈ ચૂક્યા હતા કે ભાઈ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ 2026 બિલ રજૂ કર્યું હતું? તેમાં પણ આપણે જોયું હતું કે ગુજરાત છે તેઓએ રજૂ કર્યું હતું, અને જેને અત્યારે માન્યતા છે તે પણ મળી ચૂકી છે। ત્યાર પછી જોઈએ
તો બીજા આઈએમપી પોઈન્ટ વિશે જોઈએ તો હાલમાં જ ગુજરાત સરકારે પશુધનને બચાવવા માટે FND રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતે તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગુજરાત સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતા ધરાવતા 500 ગામોને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવવાની યોજના જાહેર કરી છે. ગુજરાત સરકારે AQI અને તળાવોમાં સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરી છે. ગુજરાત સરકારે હર સ્ટાર્ટ 5.0 નામની એક મહત્વપૂર્ણ પહેલ છે તે શરૂ કરી છે. તાજેતરમાં $1 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્યને વેગ આપવા માટે કયું રાજ્ય ઇન્વેસ્ટ મિત્ર 3.0 લોન્ચ કરશે? તો હાલમાં જ ઉત્તર પ્રદેશ છે તે આ ઇન્વેસ્ટ મિત્ર 3.0 લોન્ચ કરશે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો $1 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્યને વેગ આપવા માટે ઉત્તર પ્રદેશ સરકાર છે તે 3.0 નિવેશ મિત્ર પોર્ટલ છે તે લોન્ચ કરશે, એટલે કે ઇન્વેસ્ટ મિત્ર. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 24 માર્ચ 2026ના રોજ લખનઉ ખાતે આ અપગ્રેડ કરેલા પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ કાર્યક્રમ દરમિયાન યુપી પ્રાઇવેટ બિઝનેસ પાર્ક ડેવલપમેન્ટ સ્કીમ 2025 અને પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ સેટ જેવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વોશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગર્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ આ ખિતાબ છે તે અનાહત સિંઘ દ્વારા જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે અનાહત સિંઘ અને ભારતનું સ્ટાર ખેલાડી છે અનાહત સિંઘ. અને તેઓએ મુંબઈમાં રમાયેલી ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વોશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગર્સનો ખિતાબ છે તે જીત્યો છે. અને ફાઇનલમાં તેણે ઇજિપ્તની જે હાના મોતાઝ છે તેને 3-1 એટલે કે 3-1 હરાવી છે. અને આ જે ફાઇનલ મેચ છે તે મુંબઈના CCCI બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. અને પુરુષોમાં અભય સિંઘ છે તેઓએ વીર ચોટરાણીને હરાવી અને ખિતાબ છે તે જીત્યો છે. તાજેતરમાં કયા દેશમાં કરકડુ 2026 કવાયત યોજાઈ હતી? તો આ જે કવાયત છે તે ઓસ્ટ્રેલિયા ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં કરકડુ 2026 કવાયતનું આયોજન છે તે થયું હતું. અને આ બહુરાષ્ટ્રીય કવાયત છે, દરિયાઈ કવાયત, અને જે રોયલ ઓસ્ટ્રેલિયન નેવી એટલે કે RAN દ્વારા આયોજિત કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાના ડાર્વિન અને સિડની હાર્બરમાં સ્થિત છે તે વિસ્તારોમાં આયોજિત થાય છે. અને ભારતીય નૌકાદળના જે સ્ટીલ્થ ફ્રિગેટ INS નીલગિરી છે તેઓએ આ કવાયતમાં ભાગ લીધો હતો. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાંથી શરૂ થયો છે? તો હાલમાં જ જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ છે તે નવી દિલ્હી ખાતેથી શરૂ થયો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો IFFD એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, અને તે યોજાય છે દિલ્હીમાં. તો દિલ્હીમાં આ વખતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. અને તે છે તે નવી દિલ્હીના ભારત મંડપમ એટલે કે પ્રગતિ મેદાન ખાતે યોજાઈ રહ્યું છે. અને 25 માર્ચથી લઈને 31 માર્ચ 2026 સુધી ચાલશે. અને આ જે કાર્યક્રમ છે તેમાં 47થી વધુ દેશોની 130થી વધુ ફિલ્મો પ્રદર્શિત છે તે કરવામાં આવશે. તાજેતરમાં SHG સભ્યો માટે ભારતનો પ્રથમ UPI લિંક્ડ ઓવરડ્રાફ્ટ કોડે લોન્ચ કર્યો છે. તો હાલમાં જ આ જે ઓવરડ્રાફ્ટ છે તે બેંક ઓફ બરોડા એટલે કે BOB દ્વારા લોન્ચ થયો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો બેંક ઓફ બરોડા દ્વારા મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ SHGનું પૂરું નામ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ, અને તેઓના સભ્યો માટે ભારતનો પ્રથમ UPI લિંક્ડ ઓવરડ્રાફ્ટ છે લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં પાત્ર મહિલા સભ્યો છે તે ડિજિટલ રીતે 5000 સુધીનો ડ્રાફ્ટ છે ઓવરડ્રાફ્ટ મેળવી શકશે. અને આ સુવિધાઓ એવી મહિલાઓ માટે છે જેઓ પ્રધાનમંત્રી જનધન યોજનાઓ હેઠળ ખાતું ધરાવે છે. તાજેતરમાં BIMSTEC યુવા વારસો અને ટકાઉ વિકાસ સઘન અભ્યાસ કાર્યક્રમ કયા રાજ્યમાં યોજાયો હતો? તો હાલમાં જ તે મધ્યપ્રદેશ રાજ્યમાં યોજાયો હતો, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો BIMSTEC, તો BIMSTECનું ફૂલ ફોર્મ શું છે? તો અહીંયા આપેલું છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. આ છે BIMSTECનું ફૂલ ફોર્મ. અને યુવા વારસો અને ટકાઉ વિકાસ સઘન અભ્યાસ કાર્યક્રમ છે તે મધ્યપ્રદેશના ભોપાલ અને પંચમઢી ખાતે આ 7 દિવસીય કાર્યક્રમ છે તે 17થી લઈને 23 માર્ચ 2026 દરમિયાન યોજાશે. અને ભારત સરકારનું જે વિદેશ મંત્રાલય છે તેઓએ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમનો જે પ્રથમ ભાગ છે તે ભોપાલમાં સાંસ્કૃતિક વારસા પર છે, અને બીજો ભાગ છે તે પંચમઢીમાં બાયોસ્ફિયર રિઝર્વમાં પર્યાવરણીય નેતૃત્વ પર કેન્દ્રિત હતો. અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન છે તે મધ્યપ્રદેશના રાજ્યપાલ છે શ્રી મંગુભાઈ પટેલ તેઓના દ્વારા કરવામાં આવ્યું છે. હવે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ મધ્યપ્રદેશથી ફે ટુ લેઝર સ્કીમ છે તે શરૂ કરી છે.
બોત્સવાનાથી લાવવામાં આવેલો 9 ચિત્તા છે તે ભારતના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા છે? રાષ્ટ્રીય કઠોળ ક્રાંતિ છે તે મધ્યપ્રદેશથી શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશે 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું છે. ભારતીય સેનાએ મધ્યપ્રદેશમાં પ્રથમ સંપૂર્ણ કાર્યરત ક્વોન્ટમ લેબ સ્થાપિત કરી છે. અને મધ્યપ્રદેશમાં રત્તાપાણી ટાઈગર રિઝર્વનું નામ બદલી અને ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાંકાનેર ટાઈગર રિઝર્વ રાખવામાં આવ્યું છે. અને મધ્યપ્રદેશ સરકારે ડિજિટલ ઇન્ડિયા ભાષીની વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર છે તે પણ કર્યા છે. તાજેતરમાં વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ એટલે કે વિશ્વ ટીબી દિવસની ઉજવણી થાય છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ ટીબી ડે એટલે કે વિશ્વ ક્ષય દિવસ છે તે તાજેતરમાં 24 માર્ચના રોજ ઉજવવામાં આવ્યો છે. અને 24 માર્ચ 1882ના રોજ ડૉક્ટર રોબર્ટ કોચ છે તેઓએ ટીબી જીવાણુ એટલે કે બેક્ટેરિયાની શોધ કરી હતી. અને જેની યાદમાં આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. અને આ વર્ષની થીમ છે યસ વી કેન એન્ડ ટીબી એટલે કે હા આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ. તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં 900 ગોલ પૂરા કરનાર ફૂટબોલર કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા હતા. તો હાલમાં જ લિયોનેલ મેસી છે તેઓ 900 ગોલ પૂરા કરનાર બીજા ક્રમાંકનો ફૂટબોલર બન્યો છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. હવે બીજા ક્રમાંકનો છે તો પહેલા ક્રમાંકમાં કોણ છે? તો પહેલા ક્રમાંકમાં છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જેઓએ સૌપ્રથમ વખત 900 ગોલ છે તે વર્ષ 2024માં પૂર્ણ કર્યા હતા. ત્યાર પછી છે આજનો સવાલ. તો તાજેતરમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની મહિલા ખેલાડી કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે. તો આમાંથી સાચો જવાબ છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે.